चलो मित्रों, હવે આપણે સ્વાધ્યાય 6 નો દાખલા નંબર 8 જોઈશું। તમે જાણો છો મિત્રો કે આગળ આપણે બધી જ મેથડ શીખી ચૂક્યા છીએ અને એટલા જ માટે હિન્ટ સ્વરૂપે આખો દાખલો ગણેલો હશે અને હું તમને સમજાવી રહ્યો છું, જેથી કરીને ઓછા સમયમાં આપણે વધુ દાખલાઓનો સમાવેશ કરી શકીએ। ઓકે, ચાલો તો દાખલા નંબર 8 જુઓ, જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય। देखो आ प्रधान अक्ष है, जे भाग लांबो होय प्रधान कहेवाय, टूंको भाग होय गौण अक्ष कहेवाय। आवुं तमे शांकवो चेप्टर में शीखी चुक्या हशो। अने प्रधान अक्षनुं एक अंत्य बिंदु होय, देखो आ प्रधान अक्षनुं अंत्य बिंदु अहींया आप्युं छे। तेवा उपवलय એટલે एक्चुअल में आ जे उपवलय छे एनी वात छे, एनो प्रधान अक्ष x अक्ष छे, गौण अक्ष y छे। अने ए उपवलय आप्युं छे x² + a² + y² + b² बराबर 1। एमां अंतर्गत समद्विबाजु त्रिकोण, देखो त्रिकोण अहींया જોઈ શકો છો APQ, એમાં AP અને PQ બંને સમાન બાજુ છે એટલે સમદ્વિબાજુ કહેવાય એને। તો એવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે અહીંયા શોધવાનું છે, મેક્સિમમ ક્ષેત્રફળ કેટલું પોસિબલ છે। તો देखो મિત્રો, આપણે જોઈએ કે ત્રિકોણ APQ આના જ્યારે ક્ષેત્રફળની વાત કરીએ તો સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। आ त्रिकोण नो पायो कोण छे तो PQ અને વેધ કોણ છે વચ્ચે AM, તો અહીંયા આવશે PQ અને AM આગળ 1/2। હા PQ એટલે P થી Q સુધીનું અંતર આપણે જોઈએ, એના માટે બિંદુ A P Q બધાના યામ તો ખબર હોવી જોઈએ ને। તો देखो A ના યામ શું હોય A0, આ તો ઈઝીલી તમને ખબર પડી જાય એવું છે, પરંતુ P અને Q ના યામ કેવી રીતે લખવાના। તો देखो હંમેશા તમે ત્રિકોણમિતિમાં આવું શીખ્યા છો કે ક્રમયુક્ત જોડમાં पहलू बिंदु cos होय ने बीजू बिंदु sin होय। हवे आ पहला चरण में बंने धन होय तो अहींया a અને b लखीशुं, पण a cos थीटा અને b sin थीटा लखाशे। एवी रीते ए ज वस्तु नीचे पण एना ए ज आवशे, परंतु चौथा चरण में पहलू बिंदु धन होय અને बीजू बिंदु ऋण होय, ए भी तमे जानता हशो। तो आना ज वस्तु लखाशे, परंतु ये -b sin थीटा लखाशे। हवे p થી q નું अंतर, तो अंतर सूत्रनो उपयोग करवानो, √x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। અને આ બંને વચ્ચે અંતર શોધશો તો p થી q નું અંતર મળશે તમને 2b sin θ। પછી a થી m સુધીનું જે અંતર લઈશું આપણે, એ અંતર કેટલું આવશે તો देखो a - a cos θ, આ બંને વચ્ચેનું અંતર। હવે આ અંતર કેવી રીતે મળે મિત્રો, તો देखो આ બિંદુના યામ શું હશે, આ બિંદુના યામ a cos θ 0 आ रीते हशे, a cos θ 0 हशे। હવે તમે લખશો કે a - a cos θ નો હોલ સ્ક્વેર વત્તા 0 - 0 નો હોલ સ્ક્વેર, અને એ રીતે જોશો પછી વર્ગ વર્ગમૂળ ઉડાડશો એટલે a - a cos θ મળશે। ઇન શોર્ટ અંતર સૂત્ર અહીંયા લખું છું, એનો ઉપયોગ કરી શકશો મિત્રો। અંતર સૂત્ર ધારો કે કોઈ પણ બે આ PQ નું શોધવું હોય તો PQ સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે તો a cos θ માઈનસ a cos θ, એટલે એ તો 0 થઈ જશે, પછી પ્લસ b sin θ માઈનસ b sin θ, અને એનો સ્ક્વેર થતો હોય એટલે સૂત્ર લખું છું x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર। એટલે આ ફોર્મ્યુલા પ્રમાણે તમે જેના બી અંતર શોધવાના હોય એ શોધી શકશો। અને પછી અહીંયા 2 2 કટ થશે, આમાંથી a કોમન નીકળે એટલે a * b એટલે ab sin θ અને 1 - cos θ। આ આપણું fx મળી ગયું મિત્રો। ભલે થીટામાં છે તો f θ પણ લખી શકો, અન્યથા ક્ષેત્રફળ છે એટલે a લખીશું। હવે એનું પ્રથમ વિકલિત કરીશું। હવે આનું વિકલન તમને આવડે જ આવડે, તો પ્રથમ વિકલિત આ રીતે આવશે, એનું સિમ્પ્લિફાઈ કરશો તો દ્વિતીય વિકલિત કરી લઈશું આના ઉપરથી। અને હવે શું કરવાના છે તો પ્રથમ વિકલિત dA/dθ = 0 લઈ લઈશું આપણે। તો dA/dθ અહીંયા આપેલા છે, એના માટે 0 લઈશું। આ બધું ક્યાં જશે ભાગાકારમાં, એટલે 0 થઈ જશે, અચળ છે એટલા માટે। cos θ અને આને પેલી બાજુ જશો એટલે પ્લસ થઈ જશે cos 2θ। હવે देखो આ cos ને ઉઠાઈને ત્યાં લઈ જાવ એટલે θ બરાબર શું મળશે cos ઇન્વર્સ cos 2θ। હવે તમે જુઓ કે cos ચોથા ચરણમાં કેવું હોય ધન હોય, તો તમારે ચોથા ચરણમાં જવું તો શું કરવું પડશે 2θ માંથી 2π માંથી 2θ ને આપણે બાદ કરીશું અને પછી પ્રતિવિધેય વિધેય કટ થઈ જશે એટલે
થીટા બરાબર 2 માઇનસ 2 થીટા મળશે. માઇનસ 2 થીટા અહીંયા આવે પ્લસ કરો એટલે 3 થીટા થઈ જશે. હવે થીટા શોધવાના તો 3 ભાગાકારમાં જશે તો થીટા બરાબર 2π/3. આ રીતે આપણને થીટાનું મૂલ્ય મળી જશે. મેં તમને હિન્ટ આપી છે મિત્રો, ડિટેલમાં તમે તમારા ચોપડામાં ગણશો. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખજો. હવે આને દ્વિતીય વિકલિત કસોટી માટે દ્વિતીય વિકલિતમાં મૂકવામાં આવશે થીટાની જગ્યાએ 2π/3 અને આમાં જ્યાં થીટા છે ત્યાં 2π/3 મૂકવાના. અહીંયા આપણે મૂક્યા છે, જોઈ શકો છો. પછી sin 2π/3 નું મૂલ્ય, sin 4π/3 નું મૂલ્ય એ શોધશો અને અહીંયા મૂકશો અને પછી સિમ્પ્લિફાઈ કરશો તો ab -√3/2 -√3 આવું મળશે. આ બંનેમાંથી માઇનસ કોમન લો એટલે બહાર માઇનસ આવે તો બાકી બધું પ્લસ હશે, પણ આગળ માઇનસ હોવાને કારણે 0 થી નાનો ભાગ થશે અને 0 થી નાનો થાય તેનો મતલબ શું કહેવાય કે થીટા બરાબર 2π/3 આગળ મહત્તમ ક્ષેત્રફળ મળે. શું મળે તો આ જે થીટાનું મૂલ્ય છે, થીટાનું મૂલ્ય 2π/3 એને આપણે fx માં મૂકવાનું. fx એટલે આપણું જે મેઇન સમીકરણ છે એમાં. તો દેખો ab તો ab sin થીટા ની જગ્યાએ 2π/3 તો sin 2π/3 1 - cos 2π/3 અને એને સિમ્પ્લિફાઈ કરશો તો 3√3/4 into ab આવું મળશે. અને આ શું મળી ગયું આપણને તો ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ મળી ગયું. બરાબર, મેં ખૂબ જ ઝડપથી લઈ લીધું છે. તમે શાંતિથી દાખલાને એકવાર લખો અને આખો દાખલો ફરીથી જાતે ગણવાનો પ્રયત્ન કરો. જે સ્ટેપ્સ મેં કુદાવ્યા છે એ બધા તમે ગણશો મિત્રો. ઓકે, ચલો નંબર 9 જોઈએ આપણે. જો લંબચોરસ આધાર, અહીંયા જોઈ શકાય છે નીચે આધાર દેખાય છે લંબચોરસ તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકી, એટલે 4 પૂંઠા બી છે પરંતુ ઉપરની કેવી છે ખુલ્લી ટાંકી છે અને એની ઊંડાઈ 2 મીટર, ઊંડાઈ એ જેની ઊંચાઈ થાય એ 2 મીટર આપેલી હોય તથા ઘનફળ આપી દીધું છે 8 ઘન મીટર. તો દેખો ટાંકીનું ઘનફળ V બરાબર LBH આ ફોર્મ્યુલા જાણીએ છીએ, પરંતુ ઘનફળ 8 આપી દીધું છે. ઓકે, હવે લંબાઈ અને પહોળાઈ નથી તો આપણે લંબાઈ x ધારી લીધી, પહોળાઈ y ધારી લીધી. તો એને LBH ની ફોર્મ્યુલામાં અપ્લાય કરીએ તો L એટલે x, B એટલે y અને h એટલે 2. તો આ બધું આપણે આમાંથી LBH એ મૂકી દીધું અને ઘનફળ 8 આપ્યું છે, એના પરથી xy નું મૂલ્ય મળશે આપણને 4 મળશે. હવે શું કહે છે આ ટાંકીના આધારના બાંધકામની કિંમત ₹70. હવે જે નીચે આધાર છે એનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ xy. તો એ xy ઉપર ખર્ચ કેટલો લાગશે 70. પછી પૃષ્ઠોના બાંધકામની કિંમત, તો આજુબાજુ જે 4 પૂંઠા છે એના ક્ષેત્રફળ ઉપર ₹45 ખર્ચ લાગશે પ્રતિ મીટર સ્ક્વેર. તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ કેટલો થશે આ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. ઓકે, ચાલો પહેલા ઘનફળ આપણને આપી દીધેલું છે અહીંયા ઘનફળ, તો એના ઉપરથી આપણે xy નું મૂલ્ય મેળવ્યું. હવે શોધવાનું શું છે તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ. તો ટાંકી ઘનફળ ઉપર ડિપેન્ડ નથી, એના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ છે. તો આપણે ટાંકી, ખુલ્લી ટાંકીનું કુલ ક્ષેત્રફળ લખીશું અહીંયા મિત્રો. તો દેખો એમાં 2 વસ્તુ હોય, નીચેનું તળિયું હોય અને આજુબાજુની 4 દિવાલો હોય. તો દેખો તળિયાનું ક્ષેત્રફળ વત્તા 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તળિયું એટલે xy એ આવી જશે. હવે 4 પૂંઠા, હવે 4 પૂંઠામાં ધ્યાનથી જોજો આકૃતિમાં તમને જે આ બ્લુ રંગ દેખાય છે, બ્લુ રંગ, એના માટે શું પોઝિશન છે જુઓ, એક ઊંચાઈ અને એક લંબાઈ. તો x ગુણ્યા અહીંયા 2 આવશે કારણ કે h આપણને 2 આપી દીધા છે એટલે 2x આવશે જે આ બાજુનું છે. તો એક્ઝેક્ટલી પાછળ હોય એના માટે પણ 2x થશે એટલે 2 વખત 2x. અને એવી રીતે આજુબાજુ જે 2 પૂંઠા છે એમના માટે શું આવશે તો 2 વખત y આવશે એટલે 2y 2 વખત થશે. એનો મતલબ આવો થશે કે 2x 2 વખત આવશે, 2y પણ 2 વખત આવશે. 2 કોમન લઈ લઈએ એટલે 4 થઈ જશે. આ શું મળ્યું આપણને ખુલ્લી ટાંકીનું કુલ પૃષ્ઠફળ મળ્યું. ધ્યાનથી ફરીથી જોજો, આકૃતિ સમજજો તો તમને ખબર પડી જશે. હું માત્ર હિન્ટ આપું છું મિત્રો. બરાબર, ચાલો હવે ખર્ચ પ્રમાણે જોવા જઈએ તો xy તળિયાનો ખર્ચ છે. તો તળિયા માટે શું કીધું છે આધારના બાંધકામમાં ₹70 ખર્ચ. તો 70 ગુણ્યા xy જેટલો ખર્ચ આધાર માટે થશે. અને આજુબાજુના જે 4 પૂંઠાનું ક્ષેત્રફળ છે 4 x + y એનો ખર્ચ ₹45 લેખે લેવાનો છે એટલે એને 45 ગુણાઈ જશે. સિમ્પ્લિફાઈ કરો આ લાઈન આવશે. હવે આને આપણે c નામ આપ્યું છે પરંતુ આમાં 2 વખત y છે જુઓ અને એક 2 વખત xp છે.
તો x અને y એક સાથે હોય તો વિકલન કરી શકાતું નથી, એટલે કોઈ બી એક ચલને આપણે હટાવીશું. ધારો કે આમાંથી y ને કરતા બનાવો તો 4/x થઈ જશે. ઓકે, અને xy ની જગ્યાએ ઓલરેડી 4 છે તો દેખો xy ની જગ્યાએ આપણે 4 મૂકી દઈશું ડાયરેક્ટ જ, અને y ની જગ્યાએ મૂકીશું 4/x. તો પરિણામ 1 પરથી લાવ્યા છીએ આપણે. આનું સિમ્પ્લિફાય કરો એટલે આ લાઈન આવે, આખી રકમ એટલે કે આખો જે ભાગ છે એ x માં છે, માટે તમને c બોલો તોય વાંધો નથી અને fx કહી દેશો તો પણ કોઈ જ વાંધો નથી. શ્વાસ લઈ લો. ઓકે, ચાલો થોડુંક ફરીથી તમે જોતા રહેજો દોસ્તો. મેં માત્ર હિન્ટ આપી છે, વારંવાર કહું છું, આટલા બધા દાખલા ગણાવ્યા પછી મારું કામ માત્ર તમને દિશા બતાવવાનું છે, જવાનું તમારે છે ત્યાં. ઓકે, ચાલો તો હવે જે fx મળી ગયું એનું વિકલન કરીશું, એટલે તમને વિકલન તો આવડતું જોઈએ. એનું દ્વિતીય વિકલન કરીશું, એ પણ તમને આવડે. પ્રથમ વિકલિત માટે 0 લઈશું આપણે, અને એમાંથી તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે x બરાબર 2 મળશે. હવે એને ડબલ ડેશમાં મૂકી દઈએ આપણે, અને ડબલ ડેશમાં મૂક્યા તો જવાબ 180 આવ્યો, જે 0 થી મોટો આવે છે. અને 0 થી મોટો આવે એટલે આપણો ખર્ચ કેવો કહેવાય ત્યાં આગળ ન્યૂનતમ. તો જે x બરાબર 2 છે એને fx માં મૂકી દો આની અંદર. તો આની અંદર x ની જગ્યાએ 2 મૂકી દઈશું અને સિમ્પ્લિફાઈ કરીશું તો જવાબ આવશે 1000, અને એ છે આપણો ન્યૂનતમ ખર્ચ. બોલો કોઈ તકલીફ પડે એવો દાખલો છે સહેજ બી નથી ને? તો ચાલો આને પણ લખી લો. ચાલો નંબર 10, એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ છે. દેખો એક વર્તુળ અને ચોરસ એમનો પરિઘ અને ક્ષેત્રફળ, પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે લખીને તૈયાર રાખ્યું છે. હવે શું કહે છે પહેલું કે ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ. તો દેખો ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ બંનેનો સરવાળો k અચળ છે. પરિમિતિ કેટલી છે ચોરસની ત્યાં જોઈ શકો છો 4x, વર્તુળનો પરિઘ કેટલો છે 2πr બરાબર k. હવે આમાંથી બે ચલ છે x અને r. જ્યારે આગળ આપણે fx તૈયાર કરીશું ત્યારે કોઈ બી એક ચલમાં કન્વર્ટ કરવાનું હોય છે, તો આપણે અત્યારથી r ને કરતા બનાવીને તૈયાર રાખ્યો, જેથી આખું પરિણામ x માં ફેરવી શકાય. તો આમાંથી r ને કરતા બનાવીશું એટલે આપણને આ ટાઈપનું એક પરિણામ મળી જશે. સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ એટલે x એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય, એટલે r કરતા બમણી હોય, એટલે x છે ને r કરતા બમણા હોવા જોઈએ, 2r હોય, ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય. આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની છે. તો ચાલો શું સાબિત કરવાનું છે દેખો, ખાસ વસ્તુ જોજો. સાબિત કરો કે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો, ક્ષેત્રફળનો કોનો? તેમના, એટલે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો. તો દેખો અહીંયા એ કેવી રીતે રાખીશું, વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. બંનેના સૂત્ર મૂકી દીધા. r અને x એમ બે ચલો અલગ અલગ છે, એમને કોઈ એક ચલમાં કન્વર્ટ કરવાના છે. તો r ની જગ્યાએ આપણે મૂકીશું k - 4x/2π. સિમ્પ્લિફાઈ કરીશું એટલે આપણને એ મળી જશે આખો x માં. દેખો ક્યાંય r નહીં દેખાય તમને. એ મળેલ એનું પ્રથમ વિકલિત થાય dA/dx, અને એ મળી જશે આનું વિકલન આટલું. એનું દ્વિતીય વિકલિત કરીશું એટલે 8/π + 2, જે તમે ધ્યાનથી જોઈ શકો છો કે 0 થી મોટું છે. બધી સંખ્યાઓ ધન છે, 8 પ્લસ છે, 2 પ્લસ છે, અને પાઈ પણ પ્લસ જ હોય, તો બધું પ્લસ છે. એટલા માટે દ્વિતીય વિકલિત કેવું આવશે? 0 થી મોટું આવશે. અને 0 થી મોટું હોય તો ન્યૂનતમ મૂલ્ય મળે, એ તો નક્કી થઈ જ ગયું. ઓકે, ચાલો હવે dA/dx એટલે પ્રથમ વિકલિત માટે 0 લઈશું, તો પ્રથમ વિકલિત અહીંયા છે, આના માટે 0 લઈ લઈશું, અને એમાંથી ચલ x ની કરતા બનાવો એટલે x નું મૂલ્ય મળશે k/4 + π. પરિણામ 1 માં આને મૂકી દો એટલે r નું મૂલ્ય પણ મળી જશે, અને એમાં x ની જગ્યાએ મૂકીને એનું સિમ્પ્લિફાઈ કરશો એટલે x/2 મળશે. કોના માટે? r માટે. તો r બરાબર મળે x/2, બગડો અહીંયા ગુણી દો એટલે x બરાબર 2r થશે. તો આ તો કીધું છે કે x બરાબર 2r હોય ત્યારે મૂલ્ય કેવું મળે આપણને? ન્યૂનતમ. દેખો 0 થી મોટું પણ, આ પણ 0 થી મોટું જ છે. એનો અર્થ કે x બરાબર 2r હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ મળે. આ બધું જ મિત્રો આગળ શીખી ગયા છીએ. માત્ર એક ફોર્માલિટી સ્વરૂપે આપણે આ દાખલાઓ ગણતા હોઈએ છીએ, એટલે તમારે આની પ્રેક્ટિસ કરવાની અને બધું ડિટેલમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે,
ચલો નંબર 11 જુઓ. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલું હોય એવા આકારની છે. તો દેખો એક લંબચોરસ છે અને એની ઉપર અર્ધવર્તુળ ગોઠવ્યું હોય એ ટાઈપની એક બારી છે. આ બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. આ પરિમિતિ ત્યારે મળે જ્યારે આપણને એની લંબાઈ પહોળાઈની ખબર હોય. એટલે ધારી લઈએ કે એની લંબાઈ x છે. ઓકે, લંબાઈ x. હવે જે આ વર્તુળ છે તો વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? r હોય. તો આ આખાનું માપ 2r થઈ જાય. તો એની પહોળાઈ કેટલી ધારી લઈશું આપણે? 2r. અને જે આ અડધું વર્તુળ છે, આખા વર્તુળનો પરિઘ શું હોય? 2πr. પરંતુ અડધો વધીને 2 વડે ભાગો તો શું મળે? πr. તો આટલો ભાગ છે πr થઈ ગયો. તો દેખો પરિમિતિ શું મળશે? x + x એટલે 2x. નીચે છે 2r અને આ અડધો ભાગ છે એ πr છે. આ બધાનો સરવાળો એટલે એની પરિમિતિ કહેવાય. ચાલો, તો પરિમિતિ 10 આપેલી છે, 2x એટલે આજુબાજુ, નીચે છે 2r અને ઉપર છે πr. 10 આપે છે. આમાંથી તમે x ને કરતા બનાવી શકો છો, કારણ કે આગળ આનો ઉપયોગ કરવાનો આવશે. બાકી આ પરિમિતિની જે ફોર્મ્યુલા આપી છે એના ઉપરથી આટલું શોધ્યું. હવે બારીમાંથી મહત્તમ પ્રકાશ મળી શકે તે માટે બારીના પરિમાણ શોધવાના છે. હવે પરિમાણ એટલે શું? લંબાઈ અને પહોળાઈ. ઓકે, તો ચાલો પરિમાણ શબ્દ સમજો કે બારીમાંથી મહત્તમ પ્રકાશ મેળવી શકાય. તો આટલાનું ક્ષેત્રફળ મળે તો એમાંથી મહત્તમ પ્રકાશ આપણને મળી શકે છે. તો દેખો, બારીમાંથી મહત્તમ પ્રકાશ ત્યારે મળે જ્યારે એનું ક્ષેત્રફળ મહત્તમ હોય. તો આપણે આખા બારીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. એરિયા = લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ બંને લંબાઈ અને પહોળાઈ છે તો 2rx એ આવી જશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું શું થશે? πr² અને અર્ધવર્તુળ તો πr²/2. તો πr²/2. હવે અહીંયા r અને x એવા બે ચલ છે. તો કયા ચલને બદલીશું? જે ઓછા હોય એવા ચલ. તો x સિંગલ ટાઈમ છે અને r ડબલ ટાઈમ છે, એટલે જ આપણે આમાંથી x ને કરતા બનાવ્યો. તમે ધારો તો r ને પણ બનાવી શકો છો કરતા. તો અહીંયા બે વખત મૂકવાના થશે r. ઓકે, એ આપણા ઉપર ડિપેન્ડ છે મિત્રો. તો x ને આપણે કરતા બનાવ્યો તો x ની જે વેલ્યુ છે એને આની જગ્યાએ મૂકી દીધી આપણે. આને સિમ્પ્લિફાઈ કર્યું એટલે આપણને એ મળી ગયું 10r - r² + 2 + π/2. આને આપણે આપણું fx બોલીશું. r માં હતો fr બોલીશું. હવે એનું પ્રથમ વિકલિત આવશે dA/dx. આનું dA/dr આવશે દોસ્તો. x ક્યાંય નહીં આવે, આ મિસ્ટેક થઈ છે આપણી. તો ચલો સુધારી લઈએ. dA/dr dA/dr². અહીંયા પણ આવશે dA/dr = 0. અહીંયા પણ આવશે r. કારણ કે r ની સાપેક્ષે જ વિકલન કર્યું છે મિત્રો આપણે. r ની જે સાપેક્ષે વિકલન કર્યું છે. ઓકે, તો ચાલો dA/dr એટલે આનું વિકલન કરી લઈશું r ની સાપેક્ષે. તમને આવડે જ આવડે. એનું દ્વિતીય વિકલિત એ પણ તમને આવડે. આખું દ્વિતીય વિકલિત જોશો તો માઈનસ છે એટલે 0 થી નાનું હશે. કઈ વાંધો નહીં, આ 0 થી મોટું કે નાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોતું નથી. dA/dr માટે 0 લઈશું આપણે અને એમાંથી તમે ચલ r ની વેલ્યુ મેળવશો તો 10/4 + π મળશે. હવે આને તમે અહીંયા દ્વિતીય વિકલિતમાં મૂકશો, પણ દ્વિતીય વિકલિતમાં ક્યાંય r છે જ નહીં એટલે મૂકવાનો કોઈ સવાલ જ નથી. હવે જુઓ કે એ વેલ્યુ કેવી છે? માઈનસ હોવાથી 0 થી નાની. તો r = 10/4 + π આગળ મહત્તમ પ્રકાશ મળશે. હવે જે r ની વેલ્યુ મળી એને પરિણામ 1 માં મૂકી દઈશું r ની જગ્યાએ. એટલે તમને અહીંયા r ની જગ્યાએ મૂકીશું એટલે આપણને x નું મૂલ્ય મળી જશે. એમાં મૂકી દો જ્યાં r હોય ત્યાં અને સિમ્પ્લિફાઈ કરશો એટલે x નું મૂલ્ય મળી જશે. આમ x શું હતું? એની લંબાઈ. તો બારીની લંબાઈ કેટલી મળી? 10/4 + x અને પહોળાઈ કેટલી છે? 2r છે અને આપણને મળ્યો છે શું? એકલો r. તો અહીંયા 2r લેવાના તો 2 × r નું મૂલ્ય એટલે 2 × 10 એટલે 20/4 + π. આ મળશે એની પહોળાઈ. તો બોલો, લંબાઈ અને પહોળાઈ આ બંને વસ્તુ આપણને અહીંયા ઈઝીલી મળી જશે. તો આખી એક સિસ્ટમ સમજી લો મિત્રો શું કરીએ છીએ દરેક દાખલામાં. બધા દાખલામાં પછી સેમ કામ કરવાનું હોય છે. ઓકે, ચાલો હવે જોઈએ 12મો. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના, દેખો આ કાટકોણ ત્રિકોણ છે
અને એનું જે કર્ણ છે એની ઉપર આવેલા એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી, એટલે આ બંને કાટખૂણો બનાવે છે, તે બંને બાજુઓથી અંતર a અને b છે. તો આ કર્ણ ઉપર એક બિંદુ d છે અને કાટખૂણો બનાવતી બાજુ ab ઉપરનું અંતર a છે અને bc ઉપરનું અંતર b છે. ઓકે, પેલું a છે અને અહીંયા b છે અને બંને અચળ છે. સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ આટલી થાય. તો આ કર્ણની લંબાઈ માપવી હોય તો કર્ણ બિંદુ d છે ને એ કર્ણના બે ભાગમાં ડિવાઈડ કરે છે. તો એક ભાગને x નામ આપીએ, બીજાને y નામ આપીએ. તો આખો કર્ણ AC જેને આપણે h બોલીએ તો h એટલે x વત્તા y. તો દેખો કર્ણની લંબાઈ h એટલે x પ્લસ y થશે. હવે અહીંયા એક આ જે નાનો ત્રિકોણ છે એમાં આ ખૂણો થીટા હોય તો યુગ્મ કોણની જોડ પ્રમાણે જોવા જઈએ તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા જ થશે. ઓકે, ચાલો તો હવે બીજી રીતે જોવા જઈએ તો આ બંને ખૂણાઓના માપ સરખા જ થશે. બીજી રીતે જુઓ મિત્રો કે બંને રેખાઓ સમાંતર છે અને સમાંતર રેખાની એક છેદિકા એટલે અનુકોણ થશે. મિત્રો યુગ્મ કોણ ન કહેવાય, અનુકોણની જોડ પ્રમાણે આ બંને થીટાનું માપ સેમ મળશે આપણને. તો જે ત્રિકોણ AND છે એમાં થીટા અને ત્રિકોણ DMC છે એનો થીટા, એ બંને માટે વિચારીએ તો દેખો આપણે આનું મૂલ્ય અને આનું મૂલ્ય શોધવાનું છે, કારણ કે આપણે આખા AC ની લંબાઈ બતાવવાની છે. અહીંયા કર્ણની લંબાઈ તો x કેવી રીતે મેળવી શકાય? તો આ બે બાજુના માપ ખબર છે તો અહીંથી કર્ણ ભાગ્યા પાસેની બાજુ એને કહેવાય sec. તો કર્ણ x અને પાસેની બાજુ a થઈ જશે. એવી રીતે અહીંયા થીટા લઈએ તો અહીંયા બી એવું થશે, કર્ણ ભાગ્યા સામેની છે એટલે એને કહીશું આપણે cosec થીટા. તો એ બંને મૂલ્ય આપણે એવી રીતે x અને y ના મેળવી લઈશું. ચલો x અને y આ રીતે આપણને અહીંયા મળી જશે. હવે આપણે h કીધા છે x પ્લસ y, તો x એટલે શું? a sec થીટા અને y એટલે b cosec થીટા. આ બંને મૂલ્ય આપણને મળી ગયા, એ આપણે અહીંયા મૂકી દીધા. હવે આખું થીટામાં આપેલું છે તો h નું વિકલન થીટાની સાપેક્ષ કરીએ તો dh by d થીટા. હવે એ તો એ જ છે, sec નું વિકલન થશે sec x into tan x, પરંતુ એ થીટા છે. એવી રીતે b as it is અચળ છે, cosec નું થશે minus cosec into cot. ઓકે, હવે dh by d થીટા બરાબર 0 લઈ લઈએ. આપણે મહત્તમ ન્યૂનતમની કોઈ જરૂર જ નથી મિત્રો, એ મહત્તમ જ છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. બાકી દ્વિતીય વિકલિત કરશો તો બી તમને એનું મૂલ્ય મહત્તમ જ મળશે. હવે dh by d થીટા બરાબર 0 લઈએ તો શું થાય મિત્રો? આ પેલી બાજુ છે 0 ની એટલે પ્લસ થઈ જશે. હવે બધાને ટ્રાય કરીએ કોઈ એક જ ચલમાં અથવા તો કોઈ એક જ ગુણોત્તરમાં કન્વર્ટ કરવાનો. તો sec એટલે 1 upon cos, tan as it is, cosec એટલે 1 upon sin, cot એટલે 1 upon tan. આ tan અહીંયા ગુણાકારમાં આવે શું થાય? tan સ્ક્વેર. છેદનો sin અંશમાં જ્યારે sin ભાગ્યા cos એટલે પાછા tan, tan into tan સ્ક્વેર એટલે tan ક્યુબ, અને એમાંથી b ને પછી કરતા બનાવી દીધો. ઓકે, તો tan ક્યુબ નો મતલબ થશે b upon a. તો tan થીટા શું થશે? તો ઘન દૂર કરો સામે ઘનમૂળ થઈ જશે 1 upon 3. હવે tan થીટા માટે આટલું મળી ગયું. cot ની આપણને એક્ચ્યુઅલમાં કોઈ જરૂર જ નથી, છતાં બી આપણે ગણી નાખ્યું છે, આની કોઈ જરૂર નથી મિત્રો. ચલો tan મળી ગયા. tan ને આપણે આ રીતે લખી શકીએ મિત્રો, tan થીટા બરાબર b ની 1/3 ઘાત અને છેદમાં a ની 1/3 ઘાત. ઓકે, હવે આપણે કાટકોણ ત્રિકોણમાં જઈએ મિત્રો. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા થીટા હોય તો સામેની બાજુ b ના છેદમાં 1/3 અને પાસેની બાજુ થશે a ની 1/3. હવે પાયથાગોરસ મુજબ કર્ણ શોધશો તો તમને આ મળી જશે. એ શોધવાનું કામ તમારું છે મિત્રો. હવે આપણે છે ને આની અંદર એક sec થીટા અને cosec થીટા આ બંનેની જરૂર છે મૂકવા માટે. આ આપણું મેઇન પરિણામ છે, fx બોલીએ છે ને એ છે. તો sec અને cosec આના ઉપરથી મેળવવા હોય તો sec નો મતલબ થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ, અને cosec થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ. ઓકે, આ બંને મળી ગયા. હવે એ બંને આપણે શામાં મૂકવાના છીએ? આપણે તો આની અંદર મૂકવાના છે h બરાબર a sec થીટા પ્લસ b cosec થીટા ની અંદર મૂકવાના છીએ આપણે. ચાલો તો dh by d થીટા બરાબર આની કોઈ જરૂર નથી મિત્રો, આની પણ કોઈ જરૂર નથી. હવે આને પરિણામ 1 આપ્યું છે લખીશું પરિણામ 1 પરથી. તો દેખો h ની જગ્યાએ h જ છે, અહીંયા a ની જગ્યાએ a, પણ sec થીટા એટલે શું?
તો અહીંયા જે આપેલું પરિણામ છે એ પ્લસ બી કોસેક થીટા, તો કોસેક થીટા ની વેલ્યુ મૂકી દીધી. થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો દેખો અંશમાં જે વર્ગમૂળની વેલ્યુ છે સેમ છે, તે કોમન નીકળશે. તો અંદર વધશે શું? a ના છેદમાં a ની 1/3, અહીંયા વધશે b ના છેદમાં b ની 1/3. હવે આધાર સરખો તો ઘાતની બાદ બાકી થાય, તો આની ઉપર એક ઘાત હોય, એમાંથી 1/3 ઘાત માઇનસ કરો તો શું મળશે મિત્રો? 2/3 મળશે. અહીંયા બી b ની 2/3 થઈ જશે. અને આગળ આ જે ભાગ છે એનું વર્ગમૂળ છે, વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય. તો દેખો આ બંને બેઝ સેમ છે, આની ઉપર એક ઘાત છે અને આની ઉપર 1/2. બેનો ભેગો સરવાળો કરો તો 3/2 થઈ જાય. અને બાકીનું તમે જોઈ શકો છો. શાંતિથી વિડિયો પોઝ કરો, એને સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે તમારા ચોપડામાં ખુલ્લું લખો, લખાણ લખશો અને ગણતરી કરશો તો તમે ડેફિનેટલી આવડશે જ આવડશે. હું માત્ર બધા દાખલાની હિન્ટ આપું છું મિત્રો. હજુ પણ કહું છું, જે મિત્રો ડાયરેક્ટ આ વિડીયો જોતા હોય એ પ્લીઝ આ વિડીયોને અહીંયા જ પોઝ કરો, અહીંયા જ સ્ટોપ કરો, અહીંયા જ બંધ કરો અને ફરીથી ચેપ્ટરની શરૂઆતથી એને જોવાનો પ્રયત્ન કરો. તો આ દાખલા તમને આપોઆપ આવડતા જ હશે મિત્રો. ઓકે, તો જુઓ આ જે આન્સર મળ્યો એ તો આપણે સાબિત કરવાનું તો, અને એ કર્ણની મહત્તમ લંબાઈ છે. મહત્તમ ન્યૂનતમ આપણે બતાવ્યું નથી. ડબલ ડેશ શોધીને તમે ટ્રાય કરી શકો છો, એટલે કે દ્વિતીય વિકલિત શોધીને તમે પ્રયત્ન કરી શકો છો મિત્રો. કોઈ જરૂર નથી, તમે આટલું લખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં.